આ ઘર પણ સલામત નથી. સોનાના દાગીના રાખવા તો રાખવા ક્યાં? ગળે વળગાડીને ફરવાનું. આજે સોનાની વીંટી ચોરી, કાલે સવારે મારો આ સોનાનો દાગીનાનો આખો દાબડો ચોરી લેશે. મારી ઝવેરની મોંઘી દાટ વીંટી ચોરી લીધી. બોલો, હું જાણું છું બેટા, તે કંઈ નથી કર્યું. તું એમ કહેવા માંગે છે કે ભગવાન બધું સારું કરી દેશે? મને આનંદ છે બેટા કે તું આટલું તો સમજી શકે છે. મુશ્કેલી આવી પડે ને તો ભગવાન પર ભરોસો ટકાવી રાખવો. ભરોસો રાખશે તો આપણે ટકી જશું. મારા લાલા, ભરોસો છે મને, બધું સારું થઈ જાય મારો દીકરો. મેથી વીંટી મોંઘી છે કે સસ્તી એની સમજ નથી એનામાં. બાળક છે હજી, અને તમે એના ઉપર ચોરીનું આડ લગાવીને બાના સંસ્કારોને લજવી રહ્યા છો. હું જ ભૂંડી છું. બસ થઈ ગઈ તમને હવે ટાઢક. નરસિંહને મેં મારા પેટ જગ્યા દીકરાની જેમ રાખ્યો છે. આજે બધા પર પાણી ફરી વળ્યું. એ કઈ આડું અવળું કરે ને આપણા ઘરની આબરૂના ગામમાં ધજાગરા કરે ત્યાં સુધી શું મારે પૂંગા મંતર થઈને બેસી રહેવાનું? આ ક્યાંનો ન્યાય છે? બોલો, પૂછો તમારા લાડકા નાનકડા ભાઈને કે મારી આવી અવસ્થામાં પણ એને જે કંઈ પણ જોઈતું હોય મેં બનાવીને જાત જાતનું નથી ખવડાવ્યું? મેથી તમે નરસિંહનું ધ્યાન રાખો છો, એની ના કોણ પાડે છે? ચલો, માની લીધું કે એને ચોરી નથી કરી, પણ જ્યારે એને વીંટી મળી ગઈ તો મને બોલાવીને પાછી આપી દેવી જોઈએ ને. પાછી સંતાડવાની ક્યાં જરૂર હતી? અરે બી ગયો હશે, બાળક છે હજી. તમે આટલો ઉત્પાત ન કરો. તમારે આ દિવસોમાં રાજી રહેવાનું હોય. તમે ખુશ રહો એ માટે શું કરો બોલો? એમ તો મને આજે મરચાના ભજીયા ખાવાની ઈચ્છા છે. ના 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 ના, મરચા પેટમાં બળતરા કરે, તમારથી ન ખવાય. મારે ક્યાં ખાવા છે? હા, તમારું બાળક સમજો, આવનાર બાળકને મરચાના ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે. અને જો તમે મારી ઈચ્છા પૂરી નહીં કરો ને તો આજથી તમારા ને મારા આ બોલા. ના 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 ના, તમારા આ બોલા મને મૂંઝવી નાખશે. મરચાના ભજીયા ખાઈ લો એકવાર. સંભાળી. તાવડે તેલ ગરમ મૂક. આજે મારે મરચાના ભજીયા ખાવા છે અને સિસકારા બોલાવા છે. સાંભળો પણ મેથી, તમે સંભાળો આ બધું. શું છે? ભગવાન ભગવાન રમવું છે? હાલ. संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे त्वं भवानी सहितं नमामि त्वं भवानी सहितं नमामि હું પણ કરું. सहितं नमामि.
ભગવાન માટે પ્રસાદ લેવા જાય છે. જા. મને ખબર નથી કે આ પથ્થરમાં ભગવાન છે કે નહીં, પણ નરસિંહની શ્રદ્ધા છે, અને જ્યાં શ્રદ્ધા છે ત્યાં તારો વાસ છે. તું જ નરસિંહને બોલતો કરજે. ભક્તના ચડાવેલા ફૂલ એના ભગવાન સુધી પહોંચી ગયા એ વાતનો આનંદ તમારા મુખારવિંદ પર વર્તાઈ રહ્યો છે કાના. આ શું, તમે પણ તમારા ભક્તની જેમ સંકેતોમાં વાત કરવા લાગ્યા? એની તો વાચા નથી, પણ તમારી તો છે ને, તો કંઈક બોલો. હું નરસિંહની મૂર્છિત થયેલી વાચામાં પ્રાણવાયુ ફૂંકવાનો છું રાધે. હું સ્વયં એની વાચા બનવાનો છું. ક્યારે? કઈ ઘડીએ? હવે તો એની મુસીબતો પરાકાષ્ઠાએ આવી ગઈ છે કાન્હા. ન બોલી શકવાના કારણે કેટલું સહન કરશે આ કુમળું બાળક? દરેક બાબતનો એક ચોક્કસ સમય નિશ્ચિત હોય છે રાધે. દરેક જીવે એના પૂર્વ જન્મના કર્મો આ જન્મમાં ભોગવવા પડતા હોય છે. કર્મને કોઈ છટકબારી નથી હોતી, પણ વિપત્તિમાં ચલિત થઈ જવાને બદલે મનુષ્ય ઈશ્વરનું શરણું શોધે તો ભવસાગરમાં તરી જવા માટે તરનું મળી જ રહે. ઈશ્વર સર્વત્ર છે, પણ શ્રદ્ધાનો લોભ છે. જ્યાં શ્રદ્ધા છે ત્યાં ઈશ્વર હાજરા હજૂર છે. પણ સમયનું ચક્ર અને એની ગતિ ન્યારી છે, અણધારી છે. ક્યારેક ક્ષણભરમાં બધું થઈ જાય, ક્યારેક સદીઓ સુધી રાહ જોવી પડે. પણ જે નિર્ધારિત છે એ થવાનું જ છે. એને તમે રોકી નથી શકતા. મનુષ્યનો સ્વભાવ જ એની આવનારી મુશ્કેલીનું કારણ બને છે રાધે. લોભ, ક્રોધ, મોહ જ્યારે અતિ થઈ જાય ત્યારે એનું પરિણામ મનુષ્ય ભોગવવું જ પડે છે. ટેટલો પડી ગયો બેના, ટેટલો પડી ગયો. કેટલાય દિવસથી મનમાં થતું હતું કે ભજીયા આરોગવા છે, પણ મેળ જ નહોતો પડતો. ને ત્યાં તો એ ફૂલણ મને ભજીયા ખાવાનું નોતરું આપવા આવી, ને હું લગભગ ઉડતો ઉડતો અહીંયા પહોંચી ગયો. ભઈલા, આ તારી બેનનું જ ઘર છે. જ્યારે મન થાય ત્યારે હાથ ઉલાડતા ઉલાડતા આવી જવાનું. એ વાત સાચી. હજી એક આપને. ખબરદાર જો ભજીયાને હાથ પણ લગાડ્યો છે, અને ભૂલે ચૂકે ભજીયા ઉપર નજર પણ ના નાખતો, નહીં તો મને પેટમાં દુખશે. આ ભજીયા મારા માટે બન્યા છે, સમજો? જા અહીંયાથી. બેના બેના, આપણે ખાતા હોઈએ ને કોઈ જનાવર આવી જાય તોય આપણે બટકું તો આપીએ જ છે ને. આ તો તારો દિયર છે. ના બેના ના, આવું ના કરાય. લે લે નરસિંહ, આ ભજીયા ખા અને ખુશ થઈ જા. લે.
કરમ ફૂટ્યા, મારા ભજીયા તે ધૂળ ભેગા કર્યા. આજે તો તને દામ દઈને ધૂળ ચાટતો કરી દઈશ. ઉભો રે મારા રોયા, ઉભો રે. પેના પેના તને ભજીયા ના સમ, આજે તો એનો રોટલો ઘડી નાખ. यहाँ જુઓ નરસિંહ, ચલો એની મશ્કરી કરીએ. રમવું છે મારી હારે? તો તારે આ ગલુડિયું અમને દેવું પડશે. હા હા, ગલુડિયું આપ અને રમવા માંડ. બા, મને તો ઝવેર અને આવડાર બાળકની ચિંતા થઈ રહી છે. હજુ બાળકે આ જગતમાં પગ મૂક્યો નથી ત્યાં આ મુસીબત ને ક્યાંક કશું થઈ તો નહીં ગયું એને બા? બનેવીલાલ, ચિંતા તો મને પણ થાય છે. શું થઈ ગયું મારી બેના સાથે? આપને ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું, તો ભગવાન આપણી સાથે ખોટું નહીં થવા દે. તમે લોકો ચિંતા ના કરો, મહાદેવ મહેર કરશે.
ચલે સવિતાબેન, જય ગૌરીબેન. બાળક જન્મતા પહેલા જ મરી ગયું. હિંમત રાખો. આ તો હા બા, હવે તો તમે કે છો કે જેવી મારા મહાદેવની મરજી. મહાદેવની મરજી નરસિંહની મરજી. આ શું બોલો છો ઝવેર બહુ? એમાં નરસિંહનો શું વાંક છે? બધો વાંક નરસિંહનો જ છે. આ બધું જ કારસ્તાન એણે જ કર્યું છે. મારી બેનાને ભજીયા ખાવાનું મન થયું તો મારી ગાય જેવી ભોળી બેના બિચારી શાંતિથી રસોડામાં જઈને ભજીયા ખાઈ રહી હતી. ને ત્યાં તમારા નરસિંહની પધરામણી થઈ ને એણે મારી બેના પાસે ભજીયા માંગ્યા. તો મારી બેનાએ હરખથી એને કહ્યું કે હા હા નરસિંહ ઊભો રે, ઘડીક ઊભો રે, તને ગરમા ગરમ ભજીયા ઉતારી દો. નરસિંહ છાબડીમાં રહેલા બધા ભજીયાનો ખા કરવા માંડ્યો. મારી બેનાએ પાછું એને કહ્યું કે નરસિંહ ઊભો રે, આ ભજીયા ગરમ નથી. પણ એ મારી બેનાને ચીડવીને નાસી ગયો. ને એમાં મારી બેના એની પાછળ પાછળ દોડી ને એમાં એ ઉમરો મારી બેનાના પગમાં આવી ગયો ને એ પડી ગઈ. આમાં માત્ર ને માત્ર નરસિંહનો જ વાંક છે. જીવન, મારો નરસિંહ કોઈને ચીડવે નહીં. એ એના સ્વભાવમાં નથી, સંસ્કારમાં જ નથી. અને બીજી વાત, તમે કઈ નાના નથી. ત્રીજો મહિનો જતો હોય ત્યારે પોતાની અને આવનારા બાળકની વધારે કાળજી લેવાની હોય. હું તમારી માં તરીકેની લાગણી સમજુ છું, પણ આમ દુર્ઘટનાને કોઈએ જાણે જોઈને કર્યું હોય એવું સ્વરૂપ ના અપાય. નરસિંહ તો છોકરો છે, પણ તમે તો મોટા છો ને. આ હાલતમાં એની પાછળ દોડવાની શું જરૂર હતી? રહી વાત ઉમરાની, તો તમે પરણીને આવ્યા તે દિવસથી ઉમરો છે. હજી પણ તમને ઉમરાની આદત ના પડી હોય એનો અર્થ તો એ જ થયો કે તમે આ ઘરને પોતાનું નથી કર્યું. અમે મારું બાળક ખોયું છે. તમે મને મેળા મારી રહ્યા છો. બાળક ખોવાનું દુઃખ મને છે બેટા, પણ વર્તાતું નથી. પાછો તમને બાળક ખોયાનું દુઃખ હોત ને તો તમને અત્યારે નરસિંહનો વાંક દેખાત. તમે તો આ ખાડા કાન કરી રહ્યા છો. આટલા વર્ષો હેત વરસાવ્યું નરસિંહ ઉપર, અને સાંભળવા શું મળ્યું? મેં આ ઘરને પોતાનું નથી કર્યું. ભલે પારકા એ પારકા, આંગળાથી નખ વેગળા એ વેગળા. આ ઘરમાં ક્યારેય કોઈએ તમને પારકા કર્યા જ નથી. તમે આ પરિવારના જ સભ્ય છો.
આ ઘરના જ છો. ઝવેર બહુ, થવા કાળે જે થવાનું હતું એ થઈ ગયું. હવે રડશો નહીં તો તમારી તબિયત પર અસર પડશે. હું તમારું દુઃખ સમજી શકું છું. આ ઘરનો અંશ આવતા પહેલા જતો રહ્યો, એની પીડા અમને બધાને છે. વાહ, આપણે આ વાતને અહીંયા જ પડતી મૂકીએ. અત્યારે ઝવેરને સાચવવાની છે આપણે. ઝવેર બહુ, ભરકી ગયો. એ કાળ મુક્કો મારા બાળકને ભરકી ગયો અને હું કાંઈ ના કરી શકી. ઝવેરના આકરા વેણથી નરસિંહ દુખી થઈ ગયો છે. નરસિંહ બોલી નથી શકતો પણ સાંભળી શકે છે. એના કુમળા કાને આવા ઝેરીલા શબ્દો. નારાયણ નારાયણ. પ્રભુ, એ ક્યાં જઈ રહ્યો છે? અરે રે, મારું બેડલું ફોડી નાખ્યું. તારી ભલી થાય કરમ ફૂટિયા. એવું તે શું આપ ફાટી પડ્યું તારે માથે? ભારતોય નત. એ ભાડતો નથી. ક્યાં ક્યાં જાય છે? ક્યાં વગડો છે? વગડો કાળો ડિબાંગ વન. એ સાંભળતો નથી. નરસિંહ, પાછો આવ. આ છોકરો વગડા તરફ હું લેવા ગયો હશે. મહાદેવ જાણે. ચાલ એના ઘરે જટ જઈને જાણ કરીએ. લાગે છે આ છોકરો આખું દોડ્યા જ કરશે. હા નરસિંહ, આજીવન દોડ્યા જ કરવાનું, પણ એ ભક્તિ પાછળ દોડવાનું છે. પ્રભુ પ્રત્યેની આસક્તિ પાછળ દોડતો રહેશે. નરસિંહ બિહામણા વન તરફ ગયો છે. હવે શું થશે? એ તો સમય જ કહેશે રાધે કે નરસિંહ સાથે શું થશે. રહસ્ય છે અદ્રશ્ય ભીતરે ઘનઘોર છે. પથ્થરે ચડ્યા વિછીને સર્પનો બંટોળ છે. હશે હવે શું એ જ ચિંતા દેવતાને શેર છે. પણ નાથ ના ચેરા પતા લગી રે કોઈ વિઘ્ન